Hello all, myself Kushali Kathiria. In this video, we discuss distributed transaction management and concurrency control. Okay, new chapter. Okay, 8 number. Okay, and 8 number chapter weightage છે 18%. Okay, અને તમારું મોસ્ટ IMP જે બે ચેપ્ટર્સ છે તમારે 8 and 9. ઓકે, તો એમાં 18 બંનેના 8 અને 9ના બંનેના 18% વેઇટેજ છે. ઓકે, પછી જે ફ્રેગમેન્ટેશન એ આપણે ઓલરેડી 15% વાળું લર્ન કરી ગયા. ઓકે, તમારી મિડમાં બી MSc 2માં બી એ ચેપ્ટર્સ આપણે ઇન્ક્લુડ કરેલું હતું એ હતું બરોબર. તો અત્યારે આપણે જે જોવાનું છે 8 ચેપ્ટર છે. 8 ચેપ્ટરમાં શું આપણે ડિસ્કસ કરવાના છે એ આપણે ડિસ્કસ કરીએ. અને એઝ અ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જો આપણે જોવા જઈએ તો 8 અને 9 ચેપ્ટર બંને મોસ્ટ IMP ચેપ્ટર્સ છે તમારા ડિસ્ટ્રીબ્યુટેડ DBMSના, એવું બી તમે કહી શકો છો. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. ઓકે, આઉટલાઇન છે કે ટ્રાન્ઝેક્શન કન્સેપ્ટ શું છે, ઓબ્જેક્ટિવ્સ કયા કયા છે ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટના, મતલબ એનો ગોલ શું છે ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટનો, વિચ ટાઈપ્સ કયા ટાઈપ્સ છે ટ્રાન્ઝેક્શનના. ઓકે, ઓબ્જેક્ટિવ ડિસ્ટ્રીબ્યુટેડમાં કોન્કરન્સી કંટ્રોલના કેટલા ઓબ્જેક્ટિવ્સ છે, એનો ગોલ શું છે. ઓકે, કોન્કરન્સી કંટ્રોલ એની એનોમલીઝ. ઓકે, કોન્કરન્સી કંટ્રોલના ટાઈપ્સ ઓર મેથડ. ઓકે, સિરિયલાઇઝિબિલિટી એન્ડ રિકવરેબિલિટી. એક મેઇન ક્વેશ્ચન, મતલબ જે મેઇન છે મોસ્ટ IMP એ બંને આ છે. આ બેમાંથી કોઈ એક ક્વેશ્ચન તો હોય જ છે એક્ઝામમાં. ઓકે, ટેસ્ટિંગ ફોર સિરિયલાઇઝિબિલિટી. પછી તો કે કન્સેપ્ટ ઓફ રિકવરેબલ એન્ડ કાસ્કેડલેસ શેડ્યુલ્સ. ઓકે, લોગ બેઝ પ્રોટોકોલ, ટાઈમ સ્ટેમ્પ બેઝ પ્રોટોકોલ, મલ્ટીપલ ગ્રેન્યુલિટી એન્ડ મલ્ટીવર્ઝન સ્કીમા. અને લાસ્ટ વન છે એન્ફોર્સિંગ સિરિયલાઇઝિબિલિટી બાય લોગ્સ. ઓકે, એટલામાં ટ્રાન્ઝેક્શનનો જે કન્સેપ્ટ છે એ એક અલગ પાર્ટ છે. પછી એક છે કોન્કરન્સીનો છે. કોન્કરન્સી પછી સિરિયલાઇઝિબિલિટી અને પછી જે કંઈ બી રિકવર ને એ બધું રિકવરી ને એની માટે પ્રોટોકોલ્સ કયા છે એ છે. ઓકે, તો ફર્સ્ટ પાર્ટ છે ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ, ટ્રાન્ઝેક્શન કન્સેપ્ટ, એ આપણે આ વિડીયોમાં જોવાનું છે. ઓકે, સો let's discuss transaction concept or introduction of transaction. What do you mean by transaction? Okay, so this one is a definition. Okay, definition શું છે, collection of operation that from a single logic unit of work are called transaction. આ થઈ એની ડેફિનેશન શું છે કે કલેક્શન ઓફ ઓપરેશન ઇટ મીન્સ અ મલ્ટિપલ ઇન્સ્ટ્રક્શન, મલ્ટિપલ એક પ્રોગ્રામ હોય એમાં મલ્ટિપલ ઇન્સ્ટ્રક્શન હોય, મલ્ટિપલ એનો ઓપરેશન થતા હોય. ઓકે, કોઈ એક જ પ્રોગ્રામમાં સિંગલ લોજિક યુનિટમાં એ જે કાંઈ બી વર્ક કરે એક્ઝિક્યુટ થવાની એ શું છે તો કે એ ટ્રાન્ઝેક્શન છે. ઓકે, આપણે અત્યારે સ્કીપ કરીએ, એક એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ કે ટ્રાન્ઝેક્શન શું છે. ઓકે, કે સપોઝ કે તમારો કોઈ એક પ્રોગ્રામ છે, પ્રોગ્રામમાં સપોઝ કે 100 ઇન્સ્ટ્રક્શન, મતલબ 100 લાઇનનો પ્રોગ્રામ છે. એમાં ઇન્સ્ટ્રક્શન 1 2 3 અપ ટુ I19 I100. ઓકે, 100 જેટલી તમારી ઇન્સ્ટ્રક્શન છે. શેમાં તો કે તમારો એક પ્રોગ્રામ X છે એમાં. પ્રોગ્રામ X છે એમાં ઇન્સ્ટ્રક્શન છે એ શું થશે, આપણે જોયું છે કે સીમાં જે છે. ઓકે, આપણે સી લેંગ્વેજ જે છે આપણી, એમાં આપણે શું કરવું હોય કે સપોઝ કે આપણો પ્રોગ્રામ છે આપણો રન કરવો છે તો પહેલાં ડોક બોક્સમાં શું કરવું પડશે તો કે એ પ્રોગ્રામને આપણે કમ્પાઇલ કરવો પડશે. કમ્પાઇલ કર્યા પછી એ રન થશે. જો કમ્પાઇલ કરશું અને જો કોઈ એરર આવશે તો એ શું કરશે તો કે કમ્પાઇલ ટાઈમ આપણને ફેચ કરીને આપશે. મતલબ કમ્પાઇલ કરવું એટલે શું તો કે એક લાઇનને એક્ઝિક્યુટ કરવી એટલે શું તો કે ચેક કરવું કે એની સિન્ટેક્સમાં કાંઈ એરર નથી, કે એની મેમરી મિસિંગ નથી, કે એવું કાંઈ તો નથી ને, જે વસ્તુ જે ડિક્લેર થયું છે, જે ઇનિશિયલાઇઝ થયું છે એ બધું યુઝ થાય છે કે નહીં, તો એ ક્યાં થશે તો કે એની કમ્પાઇલ ટાઈમમાં. એ જ રીતે જો હું અહીંયા ઇન્સ્ટ્રક્શન કહું છું તો એ શું થશે તો કે 1 by 1 શું થશે તો કે એ ફોલો થશે અને પછી તો કે એ રન થશે. ઓકે, તો આ જે હતું એ શું છે તો કે ઇન્સ્ટ્રક્શનને ફોલો કરવા માટે અથવા તો ઇન્સ્ટ્રક્શનને રન કરવા માટે. હવે સપોઝ કે મલ્ટિપલ ઇન્સ્ટ્રક્શન છે એમાં હું આ જે ઇન્સ્ટ્રક્શન છે એ શું છે તો કે મલ્ટિપલ ઇન્સ્ટ્રક્શન. ઓકે, એ ઇન્સ્ટ્રક્શનમાં સપોઝ કે હું ith નંબરની કોઈ ઇન્સ્ટ્રક્શન છે એ હું લઉં છું. ઓકે, એની ઇન્સ્ટ્રક્શનમાં શું છે તો કે ઇન્ટીજર I = 2 એવું મારું કોડ સિન્ટેક્સ છે. હવે સપોઝ કે અહીંયા મેં ઇન્ક્લુડની ફાઇલ ઇન્ક્લુડ કરાવી હોય, સ્ટુડિયોની ફાઇલ ઇન્ક્લુડ કરાવી હોય, કોન્યોની ફાઇલ ઇન્ક્લુડ કરાવી, વોઇડ મેઇન હોય. ઓકે, પછી મેં ચાલુ કર્યું તો અહીંયા આગળ મેં ડિક્લેરેશન કર્યું છે I નામના વેરિયેબલનું
ઇન્ટીજર જેની ડેટા ટાઈપ છે અને 2 એની વેલ્યુ છે, મતલબ આઈની મેમરીમાં 2 એવું છે. ઓકે, પછી પાછું હું આ કન્ટિન્યુ કરું છું ઇન્સ્ટ્રક્શન. હવે સપોઝ કે આ જે ઇન્સ્ટ્રક્શન છે એમાં ટ્રાન્ઝેક્શનને આપણે કઈ રીતે ડિફાઇન કરશું. હવે સપોઝ કે સોરી, હવે સપોઝ કે મારી ઇન્સ્ટ્રક્શન છે એ શું છે તો કે મલ્ટિપલ છે. હવે એમાંથી હું ઇન્સ્ટ્રક્શન જે રન કરાવું છું, કમ્પાઇલ કરાવું છું, તેમાં કોઈ પાર્શિયલી ઇન્સ્ટ્રક્શન મતલબ I-19 સુધી છે એ મારો પ્રોગ્રામ છે એ ચાલે છે, પણ I-91 છે તો ત્યાં પ્રોગ્રામ નથી ચાલતો, એટલે એ શું થઈ ગયો તો કે સ્ટોપ થઈ ગયો. ઓકે, તો સ્ટોપ થઈ ગયો છે તો શું કરશું તો કે આપણે રોલ બેક કરશું. રોલ બેક એટલે તો કે ઉપરથી પાછું આપણે ચેક કરશું કે કંઈ બીજી કંઈ ભૂલ છે જો થતી હોય તો ત્યાંથી પાછી એ રોલ બેક કરશું, એટલે એ શું થશે તો કે ચેક કરીને પાછું એ ફરીવાર રન થશે અને પછી પાછું એ એક્ઝિક્યુટ થશે. હવે સપોઝ કે બધી ઇન્સ્ટ્રક્શન નથી થઈ પણ એમાંથી પર્ટિક્યુલર કોઈ ઇન્સ્ટ્રક્શન છે એ રન થઈ છે, સપોઝ કે I-19 સુધી જ થઈ છે, તો એ શું થશે તો કે I-91 નહીં થાય, તો એ વેલિડ કહેવાશે તો કે ના, તો કે એ ટ્રાન્ઝેક્શન થયું કહેવાશે તો કે ના. શું કામ તો કે મલ્ટિપલ ઇન્સ્ટ્રક્શન છે તો ટ્રાન્ઝેક્શનને કમ્પ્લીટ થવા માટે જેટલી બી ઇન્સ્ટ્રક્શન છે એને ફોલો કરવી જોઈએ, મતલબ એ બધી કમ્પાઇલ થવી હોવી જોઈએ. હવે સપોઝ કે અહીંયા આગળ હું એક એક્ઝામ્પલ લઈ લઉં છું કે તમારું એક ટ્રાન્સફર કરવા છે. ઓકે, 10 રૂપીસ છે એકાઉન્ટ એ માંથી એકાઉન્ટ બી માં ટ્રાન્સફર કરવા છે, એટલે હું શું કરીશ તો સપોઝ કે મારી એકાઉન્ટ એ ની જે કાંઈ બી મની છે, મતલબ મારા એકાઉન્ટ એ નું જે બેલેન્સ છે શું કરીશ તો કે એને રીડ કરાવીશ. રીડ ઇટ મીન્સ રીડ મતલબ એને મારે જોવું છે. ઓકે, ફેચ કરવા છે મારે અમાઉન્ટ, એટલે હું પહેલા તો મારા અમાઉન્ટ છે એને શું કરીશ તો કે રીડ કરીશ કે એકાઉન્ટ એ માં કેટલા અમાઉન્ટ છે, તો સપોઝ કે 100 રૂપીસ છે. ઓકે, હવે તો કે મારે એકાઉન્ટ એ માંથી ને એકાઉન્ટ બી માં ટ્રાન્સફર કરવા છે, તો મેં શું કર્યું તો કે માઇનસ કર્યા, એકાઉન્ટ એ માંથી 10 રૂપિયા છે એ ઓછા કર્યા અને પાછું મેં શું કર્યું તો કે રાઈટ કરાવ્યું. ઓકે, તો હવે મારી અપડેટેડ વેલ્યુ શું આવશે એ ની તો કે 19. શું કામ તો કે એ -10 થઈ ગયા છે એટલા માટે. ઓકે, હવે એકાઉન્ટ બી ને હું કરાવું છું તો એમાં શું છે તો કે 19 રૂપીસ છે. ઓકે, હવે 19 ની સપોઝ કે 50 રૂપીસ છે. ઓકે, તો એ 50 માં હું શું કરું છું તો કે એ જે એડ હતા 10 રૂપીસ એમાંથી એ શું કર્યા તો કે પ્લસ કર્યા, પણ હવે જે હું રાઈટ કરવા જાઉં છું બરોબર તો એ રાઈટ નથી થતા. તો આ શું થયું, હવે સપોઝ કે એ રીતે તમે કહી શકો કે એકાઉન્ટ એ માં જે એક ડેબિટ થઈ ગયા છે પૈસા, મતલબ 10 રૂપીસ છે એ મારા ડેબિટ થઈ ગયા છે, પણ એકાઉન્ટ બી માં છે એ ટ્રાન્સફર ઇટ મીન્સ કે એમાં એડ નથી થયા. તો શું તમે તમારા પ્રોગ્રામર અથવા તો તમારા જે કાંઈ બી યુઝર્સ હશે એને તમે એવું કહેશો કે મારો પ્રોગ્રામ છે એ ડેબિટ કરે છે પણ ક્રેડિટ નથી થતા એકાઉન્ટમાં પૈસા, તો એ વેલિડ રીઝન થશે તો કે ના, નહીં થાય. શું કામ તો કે ટ્રાન્ઝેક્શનનો મતલબ શું છે કે જે કાંઈ બી પ્રોગ્રામ છે સપોઝ કે 100 લાઈનનો હોય, 1000 લાઈનનો હોય કે 10 લાઈનનો હોય, એ જે કાંઈ બી ટ્રાન્ઝેક્શન છે એ શું થવું જોઈએ તો કે પૂરેપૂરું સાચી રીતે અથવા તો શું વેલિડેટ થઈને એનું શું થવું જોઈએ તો કે આઉટપુટ આવવું જોઈએ અને રન થવું જોઈએ. તો એ શું થયું કે ટ્રાન્ઝેક્શન કન્સેપ્ટ થયો. ઇટ મીન્સ કે જે કાંઈ બી ઇન્સ્ટ્રક્શન છે એ ઇન્સ્ટ્રક્શન ફૂલફિલ થવી જોઈએ. ક્યારે તો કે જ્યારે ઇન્સ્ટ્રક્શન છે પાર્શિયલી ના થવી જોઈએ રન. ઓકે, એ જે કાંઈ બી ઇન્સ્ટ્રક્શન છે એ શું થવી જોઈએ તો કે ઓવરઓલ જે કાંઈ બી છે એનું આઉટપુટ જે છે એ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન, બંડલ ઓફ ઇન્સ્ટ્રક્શન જે કાંઈ બી કહો એ લોજિકલી એક્સપ્રેશન છે એનું એક્ઝિક્યુટ થવું જોઈએ. એ શું કહેવાશે તો કે એ છે ટ્રાન્ઝેક્શન. ઓકે, એનું જે કાંઈ બી કન્સિસ્ટન્સી છે ડેટાબેઝની, સપોઝ કે મારો ડેટા સપોઝ કે મારું એકાઉન્ટ 1A છે. ઓકે, એકાઉન્ટ એ માં મારા 100 રૂપિયા છે અને એકાઉન્ટ બી માં મારા 50 રૂપીસ છે. ઓકે, હવે હું ટ્રાન્ઝેક્શન કરું છું મતલબ ટ્રાન્સફર કરું છું અમાઉન્ટ, તો એ પ્લસ બી નો સમ કેટલો થતો તો 150. હવે ટ્રાન્સફર કર્યા પછી બી એનો સમ શું થવો જોઈએ તો કે 150 છે. શું કામ તો કે 19 + 16. ઓકે, એટલે શું થશે તો કે 150. મતલબ જે કાંઈ બી ડેટાબેઝની કન્સિસ્ટન્સી છે એ ટ્રાન્ઝેક્શન પછી બી શું થવી જોઈએ કે એઝ યુઝ્યુઅલ રહેવી જોઈએ. અહીંયા આગળ હું સપોઝ કે મારો ડેટા છે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે સપોઝ કે અહીંયા મારું સર્વર છે, આ તમે મેં કીધું એમ કે એકાઉન્ટનું જ છે. ઓકે, બેંકનું જ સર્વર છે, એમાં મેં રીડ કરાવ્યો મારા એટીએમમાંથી. ઓકે, એટીએમમાંથી મેં શું કર્યું તો કે એ પૈસા છે એ મેં રીડ કર્યા, જે કાંઈ બી મારી અમાઉન્ટ છે એ મેં રીડ કરી. ઓકે, રીડ કર્યા પછી તો કે હું કહું છું કે આ જે કંઈ બી છે એ મારે ટ્રાન્સફર કરવા છે પૈસા, એટલા માટે હવે તમે મને ટ્રાન્સફર કરી દો. ઓકે, તો વિથડ્રો પહેલાં તો સપોઝ કે એટીએમ છે એટલે ટ્રાન્સફર નહીં પણ વિથડ્રો થશે. ઓકે, સોરી,
તો સપોઝ કે મેં મારા પહેલા એકાઉન્ટ જે કંઈ બી પૈસા હતા એ રીડ કરાવ્યા પછી મેં શું કર્યું કે મારા સર્વરમાં મેં કીધું કે મારે આટલા પૈસા છે એ વિથડ્રો કરવા છે, એટલે જે કંઈ બી પ્રોસેસ હશે એ શું થશે તો કે એક્ઝિક્યુટ થશે ડ્યુરિંગ ટ્રાન્ઝેક્શન. ઓકે, એની હાર્ડ ડિસ્કમાં ડેટા અપડેટ કરશે અને એ અપડેટ થયેલો ડેટા હું શું કરીશ તો કે રાઇટ કરીશ અને મારા પૈસા છે એ શું થશે તો કે વિથડ્રો થશે. રીડ એટલે શું તો કે ડેટાને એક્સેસ કરવાનો છે. ઓકે, રીડ ઇટ મીન્સ ડેટા એક્સેસ કરવાનો. રાઇટ એટલે શું તો કે ડેટા જે કાંઈ બી ફેચ થઈને આવ્યો છે એને શો કરવાનો છે. ઓકે, એ આ જે છે એ ટ્રાન્ઝેક્શન કન્સેપ્ટ. ઓકે, અહીંયા આગળ જો મેં લખ્યું છે set of instruction, it must be atomic nature, either all instruction will execute successfully or does not execute. Okay, કાં તો એ સક્સેસફુલી એક્ઝિક્યુટ થવી જોઈએ. સપોઝ કે 100 લાઇનનો કોર્સ છે, 100 ઇન્સ્ટ્રક્શન છે, તો 100 એ શું થવી જોઈએ તો કે સક્સેસફુલી એક્ઝિક્યુટ થવી જોઈએ. અધરવાઇઝ એ એક્ઝિક્યુટ ના થવી જોઈએ. પણ એવું ના થવું જોઈએ કે પાર્શિયલી એક્ઝિક્યુટ છે. ટ્રાન્ઝેક્શન ઇઝ અ બંડલ ઓફ ઇન્સ્ટ્રક્શન એન્ડ ઇટ ઇઝ અ લોજિકલ એક્સપ્રેશન. લોજિકલ એક્સપ્રેશન, હવે સપોઝ કે તમે કોઈ સી પ્રોગ્રામ છે એ તમે લખો છો. ઓકે, સી પ્રોગ્રામમાં શું હોય મોસ્ટલી તો કે સમનો પ્રોગ્રામ હું કરું છું કે ઇન્ક્લુડ કરી કોન્યો ફાઇલ, ઇન્ક્લુડ કરી સ્ટુડિયો ફાઇલ. ઓકે, ઇન્ટીજર મેઇનમાં હું ગઈ, વોઇડ મેઇનમાં ગઈ. વોઇડ મેઇનમાં શું કર્યું તો કે મેં 3 વેરિયેબલ છે ડિક્લેર કર્યા A B C. ઓકે, A is equal to 2, B equal to 2 and C is equal to sum. ઓકે, પછી મેં શું કર્યું તો કે printf કર્યું. ઓકે, scanf કર્યું. ઓકે, પછી A અને B ને સ્કેન કરી દીધા. પછી શું કર્યું તો કે એ જે કંઈ બી અમાઉન્ટ હતા એનો મેં સમ કર્યો, મતલબ C is equal to A plus B, અને એને પ્રિન્ટ કરી દીધું ને સ્કેન કરી દીધું. હવે સપોઝ કે હું એવું કહું છું કે મારું જે કંઈ બી અમાઉન્ટ હતા A હતું B હતું બંને પ્રિન્ટ થઈ ગયું, C is equal to A plus B થઈ ગયું. ઓકે, C ની અમાઉન્ટ હતી એ બી વધી ગઈ 0માંથી. ઓકે, એની મેમરી જે બ્લેન્ક હતી એમાંથી. પણ હવે હું જે પ્રિન્ટએફ થયેલો જે સમ છે એને હું મતલબ જે સમ છે એને હું પ્રિન્ટ નહીં કરાવી શકું, મતલબ એને શો નહીં કરાવી શકું. તો એઝ અ પ્રોગ્રામર એ તમે ચાલશે. પણ હવે સપોઝ કે તમે કોઈ બેંકનું એકાઉન્ટ છે અથવા તો બેંકમાં મની ટ્રાન્સફર થશે, ક્રેડિટ ડેબિટ થાય છે પણ ક્રેડિટ નથી થતા, તો એ શું એકચ્યુઅલી પોસિબલ છે તો કે ના. એટલા માટે શું છે તો કે પાર્શિયલી એક્ઝિક્યુટ ઇઝ નોટ સુટેબલ ફોર રિયલ ટાઈમ બીકોઝ પાર્શિયલ એક્ઝિક્યુટ ઇઝ અ મીનિંગલેસ ઓર ફોર ટ્રાન્ઝેક્શન. શું કામ તો કે પાર્શિયલી એક્ઝિક્યુટ કરીશ, ચલો હું એવું કહું છું કે મારો 100માં લાઈન છે તો એમાં 90 સુધી તો કરે જ છે ને વર્ક, ભલે ને 10 લાઈન નથી કરતો પણ 90 સુધી તો એટલીસ્ટ થાય છે ને, એ જોવાનું છે. એવું ના આપણા પ્રોગ્રામરમાં થવું જોઈએ. શું કામ તો કે એ મિનિંગલેસ છે આપણા માટે. એટલા માટે જે કંઈ બી ટ્રાન્ઝેક્શનનો કોન્સેપ્ટ છે એ શું છે તો કે કાં તો એ ફૂલી એક્ઝિક્યુટ થવું જોઈએ કાં તો એ એક્ઝિક્યુટ ના થવું જોઈએ. તો પાર્શિયલી જે કંઈ બી છે એ એક્ઝિક્યુશન સુટેબલ નથી. તો અહીંયા આગળ આપણે જોઈએ કે એની ડેફિનેશન કે collection of operation that from the single logic unit of work are called transaction. Collection of operation, it means instruction from the single program or single logic unit of work are called a transaction. Okay, a database system must ensure execution of transaction despite failure. It must manage concurrent execution of transaction, avoid inconsistency. Inconsistency એટલે શું તો કે મેં અહીંયા આગળ તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે A અને B ના સમ મતલબ એના મનીનો સરવાળો, મનીનો સમ શું થાય છે તો કે A ના એમાઉન્ટ છે 100, B ના એમાઉન્ટ છે 50. ઓકે, 150 કેટલા થશે તો કે 150. હવે સપોઝ કે હું ટ્રાન્ઝેક્શન કરું છું, ટ્રાન્સફર કરું છું અમાઉન્ટ A માંથી B માં કેટલા તો કે 10 રૂપીસ. તો A માં 10 ઓછા થઈ જશે એટલે 90, પણ B ના વધશે ના તો કે હા, તો કે એ જે કંઈ બી ડેટા છે કેટલો થશે તો કે 60. તો કે 90 + 60 તો કે 150. ઓકે, એટલે જે કંઈ બી ડેટા જે છે એ શું રહેશે તો કે મારો કન્સિસ્ટન્ટ રહેશે. ટ્રાન્સફર થશે તો બી ડેટા શું રહેશે તો કે કન્સિસ્ટન્ટ થશે. તમે રિયલ ટાઈમ એક્ઝામ્પલ જોવા જાઓ તો શું એવું થાય છે કે તમારા એકાઉન્ટમાંથી પૈસા છે એ વિથડ્રો થઈ જાય છે, સામેવાળાનામાં ક્રેડિટ થઈ જાય છે. ઓકે, મતલબ એનામાં એડ થઈ જાય છે અને તમારામાં વિથડ્રો થાય પણ તમારામાં બેલેન્સ છે એનું એ જ દેખાડે છે અને એનામાંય વધેલું દેખાડે છે. એવું થાય છે કે તમે 1000 રૂપીસ છે તમે તમારા એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરો છો એના એકાઉન્ટમાં, તો શું તમારું 5000નું બેલેન્સ હતું તો એ 5000નું 5000 જ રહે છે અને એનું 5000 + 6000 થાય છે? એવું તો નથી ને. મતલબ તો બંનેનો સમ જે શું રહેશે તો કે સેમ જ રહેશે. એવું નહીં થાય કે ટ્રાન્ઝેક્શન પહેલા એનો સમ છે 10000 હતો, ટ્રાન્ઝેક્શન પછી એનો સમ છે 11000 થઈ ગયો. નહીં, એવું નહીં થાય. તો એ શું થયું
તો કે જે કંઈ બી ડેટાબેઝ છે એ શું થશે તો કે કન્સિસ્ટન્સ વેમાં શું થશે તો કે મેનેજ એક્ઝિક્યુટ થશે. ઓકે, અને જે કાંઈ બી કોન્કરન્સી છે એ ટ્રાન્ઝેક્શન છે એ શું કરે છે, એ જે કાંઈ બી કોન્કરન્સ ટ્રાન્ઝેક્શન છે એ શું કરશે કે ઇનકન્સિસ્ટન્સી છે એને અવોઇડ કરશે. ઓકે, હવે સપોઝ કે અહીંયા આગળ જો મેં લખ્યું છે કે મારું ટ્રાન્ઝેક્શન જે બિગનિંગ થાય છે એક્ઝિક્યુટ થયું, ઓકે, અને એન્ડ થઈ ગયું. હવે આમાં શું થયું તો કે ડેટાબેઝ ઇન અ કન્સિસ્ટન્ટ સ્ટેટ. ઓકે, હવે અહીંયા આગળ ટેમ્પરરી ચેન્જ થશે એક્ઝિક્યુશન વખતે, પણ પાછું ડેટાબેઝમાં શું આવી જશે તો કે એન્ડ ઓફ ટ્રાન્ઝેક્શન ઇટ્સ અ ડિસાઇડર ઓર ઇટ્સ શો એઝ અ કન્સિસ્ટન્ટ સ્ટેજ. ઓકે, તો એ શું થઈ જશે તો કે બંને બાજુ આઉટપુટ જ્યારે ઇનપુટ જ્યારે હશે ત્યારે કન્સિસ્ટન્સમાં હશે અને આઉટપુટ હશે ત્યારે બી એ કન્સિસ્ટન્ટ ઝોનમાં હશે. તો આ શું થયું તો કે ટ્રાન્ઝેક્શન કન્સેપ્ટ. વોટ ડુ યુ મીન બાય ટ્રાન્ઝેક્શન તો કે મલ્ટિપલ ઇન્સ્ટ્રક્શન છે એને ફૂલી એક્ઝિક્યુટ કરવાનું છે અથવા તો એને કેન્સલ કરવાની છે. ઓકે, એ જે કંઈ બી થાય એને શું કહેવાય ટ્રાન્સફર અથવા તો ટ્રાન્ઝેક્શન થાય એને શું કહેવાય ઇન્સ્ટ્રક્શન પેલી થાય એને એક્ઝિક્યુટ થાય એને તો કે એને ટ્રાન્ઝેક્શન કહેવાય. પણ એમાં પાર્શિયલી ટ્રાન્ઝેક્શન અલાવ નથી. શું કામ તો કે એ મીનિંગલેસ છે એ માટે. ઓકે, this one is the transaction concept. In next video we discuss about the acid property for transaction. Okay, thank you.